નમસ્કાર દર્શક મિત્રો, ઈએનટીવી ન્યૂઝમાં હું મહિપાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। આજે 30 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક દિવસીય મીડિયા કાર્યશિબિર યોજાઈ હતી। આ કાર્યશિબિરમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને મહાનગરોના મીડિયા કાર્યકર્તાઓ અને પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જાડેજાએ જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીઓના ઉપલક્ષમાં પ્રસાર માધ્યમો સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ માટે આ એક દિવસીય મીડિયા કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યશિબિરમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યસભા વિપક્ષના નેતા અરુણ જેટલી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્મૃતિ ઈરાની અને રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામન સહિત પ્રદેશના અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। ગાંધીનગર ખાતે યોજાયેલી આ મીડિયા કાર્યશિબિરમાં કાર્યકર્તાઓને માધ્યમોમાં પક્ષની વિચારધારા, રાજ્ય સરકારની સફળ કામગીરી અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ આક્રમક અને તાર્કિક રીતે રજૂઆત કરવા માટેની પ્રવિધિઓથી તૈયાર કરાયા હતા તેમજ ડિબેટ અને મીડિયાના વિવિધ આયામોથી સુદૃઢ કરાયા હતા। गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा समग्र गुजरातना विविध जोनना कार्यकर्ताओं एक दिवसीय मीडिया वर्कशॉप मीडिया शिबिरનું आज आयोजन કરવામાં આવ્યું છે। આ શિબિરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યસભા પ્રતિપક્ષના नेता माननीय श्री अरुण जेटली जी, माननीय श्री स्मृति ईरानी जी, माननीय श्री निर्मला जी અને પ્રદેશના આગેવાનોનું માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે। 2014ની લોકસભાની ચૂંટણી અને એ ચૂંટણીઓની પૂર્વ તૈયારીની સાથે સાથે આગામી દિવસોમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા અને મીડિયાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કયા પ્રકારે સજ્જ થવું જોઈએ, કયા પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ, એની સંપૂર્ણ ચર્ચા દિવસ દરમિયાન થવાની છે। અને આગામી દિવસોમાં મીડિયાલક્ષી ભારતીય જનતા પાર્ટીની એક સક્ષમ ટીમ ગુજરાતની કાર્યરત થાય એ દિશામાં આજના એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધીએ જે પ્રકારના સૂચનો કર્યા છે પોતાના કોંગ્રેસના સાથીદારોને કે ખાસ કરીને ગુજરાત ઉપર ફોર્સ લગાવો, શું કહેશો એ બાબતમાં આપ લઈ રહ્યા છો? જે પ્રકારે સમગ્ર દેશમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વીકૃતિ વધી રહી છે, જે પ્રકારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર દેશની અંદર કદ વધી રહ્યું છે, ગુજરાતના વિકાસને સમગ્ર દેશ જોઈ રહ્યું છે, ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ બે બાકડી બનેલી છે। કોંગ્રેસના પ્રત્યાઘાતો, કોંગ્રેસના વિચારો એ નકારાત્મક રહ્યા છે। અમારું કાર્ય છે ભારતીય જનતા પાર્ટી હકારાત્મક દિશામાં આગામી દિવસોમાં મીડિયા માટેની યોગ્ય કાર્ય વ્યવસ્થા પાર્ટીની અંદર ઊભી કરે અને એની વ્યવસ્થાઓ માટે આજની આ કાર્યશિબિર યોજાય છે। જે રીતે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ અલગ અલગ રીતે અલગ અલગ મુદ્દાઓ પર ભાજપ ઉપર અને ખાસ કરીને નરેન્દ્ર મોદી ઉપર જે રીતના એટેક્સ કરે છે, ભાજપ તો હંમેશા ખાલી બચાવ કરવાનો અથવા તો એની વળતી પ્રતિક્રિયા આપવાનું જ રહે છે। ભાજપ આ પ્રકારનું વિચારી રહી છે કે કોંગ્રેસ ઉપર પણ ભાજપ સામેથી એટેક કરે કોઈ પણ રીતે, કોઈ પણ મુદ્દાને। ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતમાં અને રાષ્ટ્રીય કક્ષાએ મીડિયા માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે અને વ્યવસ્થાને અનુરૂપ જ્યારે જ્યારે જે જવાબો આપવાનો છે, જે વાત કરવાની હોય છે, આજની શિબિરનો મુખ્ય બે હેતુ રહેલા છે। ગુજરાતની વિકાસની રાજનીતિને દેશ સમક્ષ મૂકવી, ભારતીય જનતા પાર્ટીના વાત અને વિચારને યોગ્ય સ્વરૂપમાં મતદારો સુધી મૂકવા અને સાથોસાથ કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર જે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, બધા જ ક્ષેત્રે નિષ્ફળ થયેલ છે, એ કોંગ્રેસને ખુલ્લી કરવી અને એના માટેના અનેક વિષયો લઈને આજની આ ટીમમાં તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ। તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીએ। Who says there's only one India in the world? There is one more India when you see it from a Renault Duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India, and it's busy changing the world. We at Renault have seen the new unstoppable India, and we've made a new car for it. The big, beautiful, and efficient Renault Duster, made for the unstoppable Indian.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર વિગતવાર. નિકાલ હેઠળના 12 યુનિટો તોડી પાડવા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સેક્ટરોમાં સ્થિત નિકાલ હેઠળના ભયજનક 1844 આવાસો તોડવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે પ્રથમ તબક્કામાં સેક્ટર 6, 7 અને સેક્ટર 30માં સ્થિત નિકાલ હેઠળના યુનિટો તોડી પાડવા અગ્રતા આપવામાં આવી છે. શહેરમાં વિવિધ સેક્ટરોમાં સ્થિત જુદી જુદી કક્ષાના 16,000 જેટલા સરકારી આવાસો પૈકી 7 વર્ષ અગાઉ 1904 જેટલા મકાનો નિકાલ હેઠળના જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ નિકાલ હેઠળના આ જોખમી મકાનોનો નિકાલ કઈ રીતે કરવો તે અંગે વર્ષો સુધી ઉચ્ચ કક્ષાએથી નિકાલ ન લેવાતા હાલમાં પણ નિકાલ હેઠળના મકાનો જોખમી રૂપે અસ્તિત્વમાં છે. આવાસ મજબૂતીકરણની યોજનાના અંતે પણ હજુ મોટાભાગના સરકારી મકાનો ખંડેર હાલતમાં છે. ત્યારે નિકાલ હેઠળના મકાનો પણ ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભયજનક સ્થિતિ છે. થોડા સમય અગાઉ ઉચ્ચ કક્ષાએ યોજાયેલી બેઠક અને પ્રેઝન્ટેશનના અંતે નિકાલ હેઠળના મકાનો તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. શહેરના વિવિધ સેક્ટરોમાં જુદી જુદી કક્ષાના આવાસોમાં નિકાલ હેઠળના આવાસોનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ પૈકી મોટાભાગના આવાસો તંત્ર દ્વારા ખાલી પણ કરાવી દેવાયા છે. જો કે હજુ પણ 110 જેટલા મકાનોમાં રહીશો ભયજનક હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા નિકાલ હેઠળના મકાનો તોડી પાડવાના મામલે સેક્ટર 6, 7 અને સેક્ટર 30માં 12 યુનિટોને અગ્રતા આપી પ્રથમ તબક્કામાં કામ હાથ ધરવામાં આવનાર છે. લોકસભાની આવી રહેલી સામાન્ય ચૂંટણીઓને ધ્યાને રાખી તંત્રએ હાથ ધરેલી કવાયતમાં જિલ્લામાં 11 નવા મતદાન મથકો મંજૂર કરાયા છે અને તેની વિધિવત દરખાસ્ત હવે ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે. તંત્રએ જે 11 નવા મતદાન મથકો માટે દરખાસ્ત તૈયાર કરી છે તેમાં 8 ગાંધીનગર ઉત્તર માટે અને 3 માણસા બેઠકમાં નવા મતદાન મથકો બનાવવામાં આવશે તેવું દર્શાવાયું છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જે 8 નવા મતદાન મથકો સૂચવવામાં આવ્યા છે તેમાં સેક્ટર 5માં 2, સેક્ટર 2માં 1, સેક્ટર 14માં 1, સેક્ટર 20માં 1 તથા પેથાપુરમાં 2 અને ધોળાકુવામાં 1 નવું મતદાન મથક સૂચવવામાં આવ્યું છે. જ્યારે માણસા શહેરમાં 3 નવા મતદાન મથક સૂચવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે મતદાન મથક માટે શહેરી વિસ્તારોમાં 1400 મતદારોએ 1 મતદાન મથક અને ગ્રામ્ય વિસ્તાર માટે 1200 મતદારોએ 1 મતદાન મથક રાખવાનો નિર્ણય કરેલ છે. તાજેતરમાં વસ્તી ગણતરીના પરિણામો તેમજ નોંધાયેલા મતદારોની સંખ્યાને લક્ષ્યમાં રાખી કરાયેલા વિભાજનને પગલે આવા મતદાન મથકો બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. મતદાન મથકોના વિભાજનને કારણે હવે કેટલાક મતદારોનું મતદાન મથક બદલાશે તે નવી મતદાર યાદી તૈયાર થતાં ચિત્ર સ્પષ્ટ થશે તેમ મનાઈ રહ્યું છે. જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં 1150 મતદાન મથકો હતા, હવે તે વધીને 1161 થશે. ગાંધીનગર ઉત્તર બેઠક માટે 216 મતદાન મથકો હતા, તે વધીને 224 થશે. જ્યારે માણસામાં 226 હતા, તે વધીને 229 થશે. દહેગામમાં હાલ 220 મતદાન મથકો છે તો કલોલમાં 204 અને ગાંધીનગર દક્ષિણમાં 284 મતદાન મથકો આવેલા છે. દર્શક મિત્રો, હવે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર અને તમે આ જ સમાચાર www.eaglenews.in પર પણ માણી શકો છો. ENTV ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ.